ખીસું હાવ હળવું કરીને આવ્યા છે સરસ મજાનું. મેડમ છે તો દાંત કાઢે. મેડમ નું વજન વાળું છે ને મારું ખીચું હાવ હળવું કરીને આવ્યા. જો હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ સૌને. આજે સોમવાર, રેગ્યુલર દિવસ, કામ ધંધે જવા તૈયાર થઈ ગયા છે. મેડમ છે તો નાસ્તા પાણી તૈયાર કરે છે, એ કરી લે એટલે પછી નાસ્તા પાણી કરી નીકળીએ ઓફિસે. ચલો મિત્રો, ગરમા ગરમ પરોઠા બની ગયા છે. મેડમ ચા નાખી રહ્યા છે. નાસ્તા પાણી કરી લે. વ્રજભાઈ તો ઉઠીને ટીવી હોય અમારે પેલા. કેમ तुम्हें शर्म है कुछ? સરસ મજાના પરોઠા ને ચટણી ને ચા નાસ્તા પાણી કરી લે પછી ભાગીએ ઓફિસે. ચલો, નારિયેલ આવ્યા છે. વ્રજભાઈને નારિયેલ પીવા તો નારિયેલ લઈ આવે. મેડમ છે તો જો કામ આમ હોપે. અહીંથી આમ નીચે ઉતરવાનું નહીં, ઘા કરવાનું. નારિયેલ છે તો વ્રજભાઈ નારિયેલ પીવા તો લેતા આવીએ. ચાલો, નારિયેલ લઈ આવ્યા છે 5. માંગરોળના લોટણ છે તો વ્રજભાઈને પીવાતા તો નારિયેલ લઈ આવ્યા. હવે ફોડીને પીવરાવી દઈએ. ચલો મિત્રો, અત્યારે વાગ્યા છે 3:45 અને ડ્રાઇવિંગમાં નીકળી ગયો છું. હમણાં સવારમાં ડ્રાઇવિંગ હોતું નથી એટલે સવારે તો 2 વ્હીલર લઈને જાઉં, પણ અત્યારે હવે ડ્રાઇવિંગ હોય એટલે આજથી નવું ડ્રાઇવિંગ ચાલુ થવાનું. તો 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ડ્રાઇવિંગ છે તો નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. અને પછી 6 વાગે આજે થોડીક ખરીદી કરવા જવું છે તો એ ખરીદી કરવા જશું. તો અત્યારે નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. જો મિત્રો, મેડમે છે તો અહીંયા સીવણ ક્લાસ ચાલુ કર્યો છે. આ દરજીને ક્યાંથી કમાવા દે? अरे कहना क्या चाहते हो? જો હાઈથે જ આ ચણિયા ચોરીનો ચણિયો સીવવા માટે કાપીને હવે સીવશે. આમાં પછી આમાં બીજા શું કમાઈ લે? અને આ બે અત્યારે સ્કૂલેથી આવીને જો મેગી એ વર્ગી પડ્યા છે. બે આને મોબાઈલ, એકને મોબાઈલ ને એકને ટીવી. કંઈક ને કંઈક તો જોઈએ જ કા. હાલો, મેડમ થઈ ગયા છે તૈયાર. લાલ લાલ સોનેડો પહેરીને. આજ કેટલા ટાઈમે આ ડ્રેસ પહેર્યો છે. બાબુ આવી ગયા છે લોટ ધરાવીને. લોટ ધરાવવાનો ન હોય, હા, બાજરો ધરાવવાનો, અનાજ ધરાવવાનો. બધા એમ કે લોટ ધરાવવા જાય, કોઈ લોટ ધરાવવા, બધા કે દહીણું ધરાવવા જાય. દહીણું કઈ ધરાવવાનું હોય? અનાજ ધરાવવાનું હોય. ये बड़ी अच्छी बात कही आप. હાલો, હવે આજે તૈયાર થઈને નીકળી પડ્યા છીએ અમે ખરીદી કરવા. લગ્નની ખરીદી તો હમણાં ચાલુ જ છે એટલે એક ધારી. એટલે હવે નીકળીએ છીએ. થોડા કપડાની ખરીદી કરવા જવું છે તો એ ખરીદી કરતા આવીએ. ચાલો, હવે ખરીદી કરી લીધી છે. રજભાઈ અને મેડમ પાછળ આવેલા. હવે ગામમાં ખરીદી થઈ ગઈ. તો મિત્રો, અત્યારે ગામમાંથી બધી ખરીદી કરીને આવી ગયા છીએ. ખીસું હાવ હળવું કરીને આવ્યા છે સરસ મજાનું. देखा आपने लापरवाही का नतीजा है. મેડમ છે તો દાંત કાઢે. મેડમ નું વજન વાળું છે ને મારું ખીચું હાવ હળવું કરીને આવ્યા. જો આ વ્રજભાઈ માટે યલો જભો, પછી મારા માટે એક આ બ્લુ કલરનો જભો ને ચોયણી આખો લગ્ન માટે પછી વ્રજભાઈ માટે 2 લેગીસ ને લેંગો, પછી 2 શર્ટ,
વ્રજભાઈના અને હજી એક મારી કપડાની જોડી. ક્યાં ગઈ? હા, આ રહી. આ બધું આજે ખરીદી કરીને આવ્યા છે. અને વ્રજભાઈનું હજી એક પેન્ટ તો અહીંયા દુકાને પડ્યું છે, કમર જરા મોટી છે એટલે ઓલું કરવા માટે. આ એક કપડાની જોડી મારી. આટલું બધું ખરીદી કરીને આવ્યા છે સરસ મજાની. 3,500 રૂપિયાની ખરીદી કરીને આવી ગયા છીએ. કેમ વ્રજભાઈ? આ વ્રજભાઈ ફ્રૂટ લઈને આવેલા આવે છે, દ્રાક્ષ ને જો પછાડે. अबे साले આવું જ કરવાનું. ભાઈને દાડમ ને બહુ ભાવે એટલે દ્રાક્ષ ને દાડમે લઈ લીધા છે અને આટલા કપડા લઈ આવ્યા છે. મેડમ હવે કઈ ખરીદી બાકી રહી છે? હું એ ખાવાથી તાકાત આવે, એમ કરવાથી ન આવે. कैसा लगा मेरा मजाक? હવે લગ્નની કઈ ખરીદી બાકી રહી હોય તો કહી દો. હજી થોડી ઘણી. મિત્રો આ 10,000 ઉપર તો પૂગ્યું છે હો અમારે લગ્નની ખરીદી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ સાડી કેટલાની હતી? 4,000 ની સાડી. ચણિયા ચોરી? હા, 1,000 રૂપિયાની ચણિયા ચોરી 4,000 ની. 5,000 નો તો મેડમ હા સસ્તી. અને 3,500 નો એટલે 10,000 તો પૂગી ગયું છે. હજી કટલેરી ને બધું તો અલગ જ છે હો. હા, એ કટલેરી કેદી આવે ને કેટલું આવે એ કઈ નક્કી નહીં. એટલે આ લગ્ન અમને 10,000 પડશે. चल झूठा. ચલો મિત્રો, આ હાર તૈયાર કરાવવા દીધો તો એ તૈયાર થઈને આવી ગયો છે. મેડમે આ લગ્નની તૈયારી રૂપે હાર કીધો તો એ તૈયાર થઈને આવી ગયો. શું લાગે મિત્રો, આ હાર સાચો છે કે ખોટો? ₹150 देगा. મેડમ કેટલા તોલાનો છે? મેડમ ખોટું ન પહેરે એ વાત સાચી હો, પણ સાચું એ નથી પહેરતા એનું શું? હે સાચું તો પહેરો જ છે. એક આ હાર કરાવવા દીધો તો એ આવી ગયો. હજી 3 તોલાનું હે હજી 3 તોલાનું મંગલસૂત્ર બાકી છે. વિચાર કરો મિત્રો, તમે કોમેન્ટ કરજો. જોઈએ આ જે હાર છે તો એ હાર સાચો છે કે ખોટો એ ખાસ કોમેન્ટ કરીને કહેજો. અત્યારે હવે વાગ્યા છે રાતના 11:30 અને વ્રજભાઈ છે તો અત્યારે જમવા બેઠા છે. એ રમવા ભાગી ગયા હતા એટલે અમારા બી રાજ્યમાં નહોતા. હવે અત્યારે જમવા બેઠા છે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપને એક કોમેન્ટ અમારા વિડીયોને આગળ વધારવામાં ઘણી મદદરૂપ થશે. તો લાઇક એન્ડ કોમેન્ટ કરજો. અને હા, આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. આ જે લાલ બટન દેખાય છે ને ખૂણા ઉપર, એ લાલ બટનને દબાવી દો અને બેલ આઇકોન છે તેને ઉપર ઓલ કરી દો. એટલે રોજ નવો વિડીયો આવે કે તરત તમારી સુધી પહોંચી શકે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.